અને સ્કૂલોમાં કેવી મનમાની ચાલી રહી છે એના વારંવાર બોલતા દાખલા સામે આવે છે અને વધુ એકવાર આવો દાખલો સામે આવ્યો છે વડોદરામાં કે જ્યાં બાળકોને એક નિશ્ચિત ખાનગી કંપનીની ટી શર્ટ પહેરાવવા માટે મજબૂર કરવામાં આવ્યા છે ને આ વર્વો દાખલો કોઈ ખાનગી સ્કૂલમાંથી નહીં, આ વખતે સરકારી સ્કૂલ નગર પ્રાથમિક સમિતિ સંચાલિત સ્કૂલમાંથી સામે આવ્યો છે કે જ્યાં બાળકોને એક ચોક્કસ જગ્યાએથી ટી શર્ટ લેવા એમના વાલીઓને મજબૂર કરવામાં આવે છે અને એ જ ટી શર્ટ એમને ગણવેશ તરીકે પહેરાવવા માટે એમને આગ્રહ રાખવામાં આવે છે અને એમની ઉપર એ જો હુકમી પણ કરવામાં આવી રહી છે। કેટલાક અમારા આચાર્યશ્રીઓ પોતાની રીતે પણ વ્યવસ્થા કરી, જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે, દાન આપતી સંસ્થાઓ છે, એમનો સંપર્ક કરી અને આ પ્રમાણેની વ્યવસ્થા કરતા હોય છે। પણ જે આપ કહો છો લોગોને એ બધી બાબત એ અમારા ધ્યાને આવી છે, તો હવે અમે તપાસ કરાવીશું કે એમાં સત્ય શું છે। બાળકોને કોઈ પણ યુનિફોર્મ બદલવો હોય તો તે માટે સમિતિની અમારા બોર્ડની મંજૂરી ખૂબ જ જરૂરી છે, એટલે અમે એ પણ તપાસ કરાવીશું કે એમને મંજૂરી અગાઉ લીધી છે કે કેમ। વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 119 પૈકી આ શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા છે જે અટલાદરા આવેલી છે તે અત્યારે જાણે હાઈટેક બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કંપનીની ટી શર્ટો આપવામાં આવી વિદ્યાર્થીઓને પહેરવા માટે, જે લાલ કલરની ટી શર્ટ પહેરેલી છે જે તે કંપનીની ટી શર્ટ છે। સ્કૂલના યુનિફોર્મ બાજુ પર મૂકીને કંપનીનો જાણે પ્રચાર પ્રસાર કરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ત્યારે વહેલી તકે સરકાર દ્વારા આ બાબતે ઘટતો કરવામાં આવે, કારણ કે જો કોઈ બી કંપની આવી રીતે ટી શર્ટો આપીને વિદ્યાર્થીઓ પાસે જાણે પ્રચાર પ્રસાર કરાવતા અને એમાં આચાર્યો પણ જાણે સહભાગી થતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે શાસનાધિકારી આ બાબતે ઘટતું કરે તેવી જ એક માંગ ઉઠી છે। જોઈ રહ્યું આગામી દિવસોની અંદર શાસનાધિકારી આચાર્યો સામે અથવા તો કંપની સામે કઈ રીતની એક્શન લે છે। કેમેરામેન નિકેશ વાણંદ સાથે હિરેન મોદી, સંદેશ ન્યૂઝ।